નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શહેરમાં રખડતા શ્વાનનો ફરી આતંક। શ્વાન પર બાળકોનું ઝુંડ એકાએક તૂટી પડ્યું। 5 વર્ષના બાળક પર હુમલો। સચિન વિસ્તારની ઘટના। 4 થી 5 જેટલા શ્વાનોના ટોળાઓએ કર્યો હુમલો। હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયો। બાળકના માથા સહિત શરીર પર 20 થી વધુ ગંભીર ઇજાના નિશાન। બાળકની હાલત ગંભીર। પાલિકાની રસીકરણ અને ખસીકરણની કામગીરી સામે ફરી ઉઠ્યા સવાલ। રિપોર્ટર સાગર સોલંકી। MBBS मेडिकल ऑफिसर एट सिविल हॉस्पिटल બાળક 7-8 વર્ષનું બાળક છે। એના પિતા એને લઈને આવેલા હતા। કંઈ સચિન GIDC પાસે ઇકો ડાયમંડ પાર્ક કરીને કંપની છે, ત્યાં બહાર 4-5 કૂતરાઓ એને ખેંચી લઈ ગયેલા હતા। ફાઇટ કરેલું છે આખા શરીર પર। સૌથી વધારે ઈજા માથા પર છે, એ સિવાય બંને હાથ અને પગ તથા પાછળના ભાગે પણ ઘણી બધી ઈજાઓ છે। અત્યારે પ્રાથમિક સારવાર આપ્યા બાદ સર્જરીની સારવાર હેઠળ છે બાળક। ઓછામાં ઓછા 20 બાઇટ તો જોયા છે। અત્યારે માથામાં વાગેલું છે એટલે ગંભીર જ કહી શકાય, પણ સારવાર હેઠળ છે એટલે ઓબ્ઝર્વેશન પછી કહેવાશે। સારવારમાં ટિટનસનું ઇન્જેક્શન કસે લઈને આવેલા હતા અને એન્ટી રેબીઝ વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન સિવાય સર્જરીની જે કંઈ પણ સારવારની જરૂર હશે તે સારવાર ચાલુ છે।